જય સ્વામિનારાયણ. નિરાવરણ દ્રષ્ટિવાળાની તો ભાઈ ક્યાં વાત છે, કેટલા આવરણો તૂટી જાય. ઢભાણમાં યજ્ઞ થયો ને ત્યારે વસોથી દાદાભાઈ વિપ્ર પરિવાર સાથે આવેલા. એમના બા બાપુજી ને બધા તો જતા રહ્યા, પણ છોકરી જમુના એ ઉતારે રહી ગઈ. કોઈ રીતે ત્યાં યજ્ઞ સુધી પહોંચાય નહીં, મહારાજના દર્શન સુધી જવાય નહીં. કેમ? એટલી બધી ભીડ, એટલું માણસ. નિષ્કુળાનંદ સામે લખ્યું કે કોઈ રીતે જવાનો કેમ મોકો મળે નહીં. અને એક છોકરી તો બીજું શું કરી શકે? એટલે ઉતારે બેઠી બેઠી એ કલ્પાંત કરે હું અહીં આવી છું, મને યજ્ઞના દર્શન નહીં થાય, મને મહારાજના દર્શન નહીં થાય. અરે હવે ક્યાં જવું, કેમ નીકળવું? ત્યાં બેઠી બેઠી એ ચિંતા કરે. એ જ ક્ષણે એના આવરણો તૂટી. બસ ઉતારામાં બેઠી બેઠી, જેમ તેમ ટીવી સેટમાં જુઓ ને, ઉતારે બેઠી બેઠી આખા યજ્ઞનું શ્રીજી મહારાજની વાતો સાંભળે, દર્શન કરે. બોલ, તે જીવ્યા ત્યાં સુધી આ નિરાવરણ રહ્યા. ધોલેરા શ્રીજી મહારાજ જતા હતા, સાથે બધા 10-15 બધા પાર્ષદો, દરબારો. શ્રીજી મહારાજે દરબારોને કહ્યું, દરબારો આપણે ધોલેરા જાય છે, બપોરાનું હવે ટાણું થયું છે, તમારે જે જમવું હોય ને એ તમે મનમાં સંકલ્પ કરો, તમને જમવા મળશે. પણ જોજો કોઈને કહેવાનું નહીં, તમે મનમાં જે સંકલ્પ કરો. શ્રીજી મહારાજને એના ભક્તનો મહિમા સમજાવવો છે. આ બધી કથાઓમાં એનો મહિમા એને કહેવો નથી, ભક્તોનો મહિમા કહેવો છે. અને ભક્તોનો મહિમા કહેવો ને સાંભળવો, એમાં જ ઈષ્ટ રાજી થાય છે. સંતોની ભક્તોની કથાઓથી ભગવાન રાજી થાય છે. તો ભાઈ કોઈએ તો દૂધપાક ને શ્રીખંડ ને, કોઈ શીરો ને, કોઈ લાપસી લખ્યું છે. કોઈએ તો માખણના ભજીયા મનમાં ધાર્યા. માખણના ભજીયા, બટેટાના હોય, કેળાના હોય, રીંગણાના હોય, ઘીસોડાના હોય. એ ભાઈ પણ માખણના ભજીયા તમે કોઈ દી ખાધા છે? નથી ખાધા? લે, માખણના ભજીયા થાય, નથી ખાધા? ખરેખર તમને કરી કોણ દી? ખાવા તો ઘણાય છે. પેલા તો આ તમારા એવા ભાગ બચ્યા છે કે તમને અમદાવાદમાં માખણ જોવા મળે, એવું વલોણાનું માખણ મળે. કદાચ તમારે ઘરે દહીં રાખતા હોય, નાની વલોણી જેવું રાખીને એટલું દોથો ભેળું કરીને પછી વળી ગરીબ માણસ જેમ પોળમાં માગીને ભેળું કરે, એવું માખણ ભેળું કરે. ઓલા પીંડા ઉતરતા હોય આવા નાવા હલાલા કરતા, એ જમાના ગયા. તો એ જે માખણ આવે ને, માખણને બટેટાવાળા બનાવે ને, એની જે ગોળીઓ બનાવે ને, એ માખણની ગોળીઓ બનાવે. પછી એને ચણાના લોટમાં બોળી અને એને તળે. એ માખણના ભજીયા. માખણ એમાં રહે નહીં, પછી ઓગળીને બધું બહાર નીકળી જાય, પણ બધો એનો ફૂટ દેવાઈ જાય. તમે જમો એટલે તમને અસલ માખણનો સ્વાદ આવે. હવે આ જેને આઈડિયા માર્યો હોય એને ધન્યવાદ છે. પણ એને માખણના ભજીયા કહેવાય. એ સુરાબાપુએ માખણના ભજીયા ધાર્યા હતા. આપણે તો એ જમવો પડે, માખણનો ભજીયો ખાવો. કોઈ પૂરણપોળી, કોઈ માલપુઆ, એવું બધું. ધોલેરા પહોંચ્યા, ઉતારા થયા, સ્નાન કર્યા, જમવાનું આમંત્રણ અપાયું, આવ્યા, બાજો ઢળાયા, બેઠા. જેણે જે ધાર્યું હતું એ થાળમાં આવ્યું, એ જ પીરસાયું બધું. જેને જોતું હોય લઈ લ્યો. દરબારો કે મહારાજ આ શું, આ કઈ રીતે? તો કે મારે એ બતાવવું છે કે આ ધોલેરાના ફૂલીબાઈ છે ને, એ મહાભક્ત અને નિરાવરણ દ્રષ્ટિવાળા છે. એ સેંકડો ગાઉ ઉપર અમારી મૂર્તિને અખંડ જુએ છે, અને મારા તમારા બધાને આવાના જે મનમાં સંકલ્પ કરીએ ને, એને પણ અમારા ફૂલીબાઈ પ્રત્યક્ષ જાણે છે. એ બધાને જાણીને ફૂલીબાઈ આ રસોઈ કરી છે. બોલો, આવા તો કેટલા ગણાય ને, એટલા ને ગામડે ગામડે. પરોતભાઈ ને ગોવર્ધનભાઈ ને એવા બધા જે મોટા મોટા ભક્તો છે,
ભીમભાઈ ને એ વિશ્રામ સુથાર નહીં, એની તો આપણે કોઈ હરબાઈ ને એના તો કોઈ વાત જ કરતા નથી આપણે. જીવબા લાડુબા એની ક્યાં હજી વાત લીધી છે? રાજભાઈ, મીણભાઈ એવા મહાભક્તો છે. અનેક આવા આનંદમાં વિહરતા. એ સહજાનંદ સ્વામીને હું વંદન કરું.